जालिमों को गिरफ्तार करवाया। इस दर्दनाक वाकये ने यह सवाल तो खड़ा कर दिया है कि सफर के दौरान अब कोई भी महफूज नहीं है, भले ही कोई 72 साल का बुजुर्ग ही क्यों ना हो। आखिर लोगों की हिफाजत की जिम्मेदारी कौन लेगा, और ये कौन लोग हैं जो बार बार इस तरह के वाकये को दोहराते हैं। महाराष्ट्र के जलगांव से मुंबई के थाने जा रहे जिस बुजुर्ग पर बीफ होने के शक के नाम पर कुछ लोगों ने मारपीट की थी, मुंबई में इनके घर पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के सरबरा असदुद्दीन ओवैसी के डायरेक्शन पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के स्पोकपर्सन एडवोकेट खिजर पटेल और जफर बिल्डर ने मुलाकात की। साथ ही इनका हालचाल भी पता किया और पुलिस के आला अफसरान से मुलाकात करके तीनों जालिमों को गिरफ्तार करवाया। इस दर्दनाक वाकये ने यह सवाल तो खड़ा कर दिया है कि सफर के दौरान अब कोई भी महफूज नहीं है, भले ही कोई 72 साल का। प्रिय मारा भाई बहनों, आ तमे हमना सांभळ्યું अगाऊ पण थोड़ाक समय थोड़ाक वर्षों पहला ट्रेननी अंदर रेलवे पोलीस कर्मीए 3 मुसलमानोने ठार मारी नाख्या। बोलो, दाढ़ीवाळा मुसलमानोनी ओळख करी अने पछी एमने ठार मारी नाख्या। अने मोदीना ने योगीना पोते नारा लगावतो હતો પોલીસવાળો કે આના સમર્થનમાં, નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં અને યોગીના સમર્થનમાં મેં આ મુસલમાનોને મારી નાખ્યા। હવે પોલીસવાળાનું તો જે થયું એ થયું, પરંતુ પાછું આ ટ્રેનની અંદર આવા 70-80 વર્ષના બુઝુર્ગને આ નરેન્દ્રભાઈ મોદીની આ ભગવા ત્રાસવાદી સંસ્થા RSS એના આ ગુંડા લોકોએ 80 વર્ષના બુઝુર્ગ ઉપર હુમલો કર્યો। બોલો, ટ્રેનની અંદર કે આ બુઝુર્ગ પાસે બીફ એટલે માંસ મટન હશે એવી શંકાના આધારે। અરે ભાઈ, માંસ મટન તો તમે હિન્દુ લોકો ખાઓ છો, બરાબર? આજે અલ કબીર કતલખાનું છે જેમાં 1000 ગાયો કપાય છે, અને અલ કબીર કતલખાનું નરેન્દ્રભાઈ મોદીની ભાજપને વર્ષે 250 કરોડ રૂપિયાનું દાન આપે છે, ચૂંટણી ફંડ આપે છે। આ એક જ અલ કબીર કતલખાનામાં જેટલા 11 ડિરેક્ટરો છે બધા તમારા જૈન ને વાણિયા છે, બધા ને બધા ભાજપના સભ્યો છે। અને ભાજપ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આને 40% સબસિડી આપે છે આ કતલખાનાને। આ એક કતલખાનું નથી, આવા તો કેટલાય છે કતલખાના ભારતમાં કે જે ભાજપની સરકારની સહમતિથી ચાલે છે। તમે મુસલમાનોને ટાર્ગેટ કરો છો, જે એક નાના એક મોટા એક બકરું પોતે કાપીને એનું માંસ મટન વેચતા હોય, એની તમે દુકાનો બંધ કરવા નીકળી પડ્યા છો। કહો છો કે શ્રાવણ માસ છે ને ફલાણું છે ને આ ધંધો નહીં ચાલે ને ઈંડા નહીં વેચવાના ને માંસ મટન નહીં વેચવાનું ને, બરાબર? પરંતુ આ તમારા આ બધા જૈન લોકો ને આ તમારા બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદને કેમ ભાઈ આ બધા મોટા મોટા કતલખાના જ્યાં 1000 ગાયો કપાય છે દરરોજ, શા માટે બંધ નથી કરાવતા? અને એ બધા તમારા જ છે, હિન્દુ લોકો જ બધા, અને ભાજપના સમર્થકો છે, ભાજપને દાન ડોનેશન આપનારા જ છે। અને ગાયોનું કતલ અને ગાયની હત્યા અને એનું માંસ મટન વિદેશમાં સપ્લાય કરે, અને આ ભાજપની લાયસન્સથી આવા કતલખાના ચાલે, એની સામે તમારે આંખ મીચામણા કરો ને એની બધી છૂટ। હે, મેઘાલયની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચોખ્ખું પત્રકાર પરિષદમાં કહે છે કે અમે તો માંસ મટન ખાઈએ છીએ, બરાબર? અને અમને ભાજપ કે RSS કોઈ ના નથી કહેતું। ભાજપ પ્રદેશ, મેઘાલયના ભાજપ પ્રદેશ પ્રમુખ પત્રકાર પરિષદમાં કહે છે કે અમે તો માંસ મટન ખાઈએ છીએ। ગોવાના તમારા ભાજપના મુખ્યમંત્રી ઓનલાઈન તમારા ઇન્ટરનેટ ઉપર કહે છે કે જેને સારામાં સારું ગાયનું માંસ ખાવું હોય ગોવામાં વિઝિટ લ્યો। તો એની સામે તમે કેમ ભાઈ કાંઈ એક્શન નથી કરતા? આ તમારા કિરણ રિજિજુ, બરાબર, નરેન્દ્રભાઈ મોદીના ડાબા હાથ, એ કિરણ રિજિજુ પોતે ચોખ્ખું કહે છે કે હું માંસ મટન ખાઉં છું, ગાયનું બીફ ખાઉં છું, મને કોઈ દી નરેન્દ્રભાઈ મોદીએ કે ભાજપે ના નથી કીધી। એટલે સાબિત થઈ ગયું કે આ નરેન્દ્રભાઈ મોદીની આ કેવી
મેલી મુરાદ છે. એક તરફ મુસલમાનોને 1-1.5 કિલો 2 કિલો માંસ મટન ખાવા દેતા નથી અને બીજા હિન્દુ લોકો કતલખાના ચલાવે છે. એને કાંઈ નહીં હે. અને આ શકના આધારે આ ટપોરિયા RSSના આ ગુંડાઓ, ભગવા ગુંડાઓ આવો આતંક મચાવે, 80 વર્ષના બુઝુર્ગ ઉપર હુમલો કરે. આ તમે નરેન્દ્રભાઈ મોદી, તમે આ ભારતને કઈ દિશામાં તમે લઈ જવા માંગો છો? આટલું બધું તમે નફરતનું વાતાવરણ તમે શા માટે ઊભું કર્યું છે? જ્યારથી તમે 2014થી આવ્યા છો ને ત્યારથી આખા ભારત દેશની એટલી બધી બદનામી થઈ છે ને વિદેશની અંદર. તમે આ બધા ટપોરિયા ઊભા કરીને તમે આખા ભારતની અંદર આવો આતંકને આવો હાહાકાર મચાવીને તમે શું મેળવવા માંગો છો નરેન્દ્રભાઈ મોદી સાહેબ? યાદ રાખજો, આ તમે પાપના ખાડા જે ખોદ્યા છે ને એમાં અંતે તમારે જ ડટાવવું પડશે. મુસલમાનો ઉપર અત્યાચાર રહેવા દો અને તમારા ભગવા ગુંડાઓને કહો કે તમે પાછા ઘરમાં ચાલ્યા જાઓ અને આ આતંક અને હાહાકાર બંધ કરો. આ ગુંડાગર્દી, આ અપરાધ પ્રવૃત્તિ નરેન્દ્રભાઈ મોદી તમારા આ બધા ગુંડાઓને કહો બંધ કરો અને તમે બંધ કરાવો. આ તમારી ટ્રેનિંગ નીચે આ બધા તૈયાર થયા છે અને તમારા કહેવાથી જ આ બધા અમારા 20 કરોડ મુસલમાનો પર આ આતંકવાદી ટાબરિયાઓ ત્રાસ કરે છે. પરંતુ છે ને તમારો પાપનો ઘરો ભરાઈ ગયો છે. હવે હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.